જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ। અત્યારે જો 12:30 થયા છે અને આજે મારી તબિયત થોડીક ઠીક નથી એટલે થોડીક મોડી ઉઠી એટલે કામનું પણ બધું મોડું થઈ ગયું છે। અને આજે આપણે બનાવવાના છે પનીર કોર્ન અને કેપ્સિકમની સબ્જી બનાવવાની છે। તો એટલા માટે જોઈ શકો છો અહીંયા બાફેલા મકાઈના દાણા લીધા છે, આ પનીરના કટકા કરી દીધા છે, પછી આવી રીતે ડુંગળી મસ્ત મજાની ચોપ કરી દીધી છે। આ છે ટામેટાની ક્યુરી, એની અંદર કાજુ ગરમ પાણીમાં મેં અડધો કલાક પહેલાં કાજુ અને ખસખસ ઓળી રાખ્યા હતા, પછી એ પણ આની અંદર ગ્રેવીની અંદર નાખી દીધા છે। પછી આ બધા છે તજ લવિંગ ઇલાયચી બાંધ્યા, એ બધું આપણે વઘારમાં નાખીને પછી થઈ જાય એની સ્મેલ તેલમાં આવી જાય એટલે આપણે કાઢી દેવાનું છે। આજે કેપ્સિકમ અને આવી રીતે નાના મરચાં લીધા છે। તો ચાલો આપણે હવે પ્રોસેસ ચાલુ કરી દઈશું। તો જો અહીંયા તેલની અંદર મેં આ બધા આપણા ગરમ મસાલા મેં નાખ્યા છે, એ સરસ મજાના સતડાઈ જાય અંદર એટલે એની સ્મેલ તેલમાં આવી જશે મસ્ત મજાની। અને આપણે હવે એને પછી કાઢી લેવાના છે। તો આપણે કાઢી લઈશું પછી થઈ જાય એટલે। તો જો અહીંયા જોઈ શકો એટલું તમાલપત્ર જ મેં રાખ્યું છે, બાકી બધું જોઈ શકો છો જે બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે કાઢી નાખવાનું છે, એટલે જેથી કરીને તેલમાં એની સ્મેલ જતી રહે। પછી આપણે આ લીલા મરચાં નાખી દેવાના છે અંદર, થોડી હિંગ પણ નાખવાની છે અને હવે આપણે આ જે ડુંગળી થોડી જે પણ નાખી દેવાની છે અંદર। હવે આપણે ડુંગળીના ભાગનું મીઠું નાખી દઈશું। તો આપણે હવે આની અંદર મીઠું પણ નાખી દઈશું ડુંગળીના ભાગ જેટલું જ। અને પછી હવે આને હવે 2-3 મિનિટ કૂક થવા દઈશું। ઢાંકણ ઢાંકી દઈશું। તો જો અહીંયા જોઈ શકો છો કે ડુંગળી મસ્ત મજાની આપણી સતળાઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। હવે આપણે આની અંદર જે ટામેટાની ક્યુરી છે તે નાખી દઈશું અંદર। મસ્ત હલાવી દઈશું સરસ મજાનું। અને હવે આપણે આને થવા દઈશું। ઢાંકી દઈશું, થવા દઈશું। અને અહીંયા જો મેં આની અંદર લોટી લીધી છે, તેલ મૂકી દીધું છે। હવે એની અંદર આપણે કેપ્સિકમ સાતળીશું અને પછી પનીરને આપણે સાતળીશું। જો આવી રીતે લોટીમાં તેલ મૂકી દીધું છે, પછી આવી રીતે નાખીને સાતળવાનું છે। તો સાતળી દઈશું આપણે। તો જો અહીંયા જોઈ શકો છો કે કેપ્સિકમ મસ્ત મજાનું આપણું સતળાઈ ગયું છે, એટલે આપણે એને હવે ડીશમાં કાઢી લઈશું। જો આપણે ડીશમાં કાઢી દીધું છે, હવે ફરી આપણે આ પનીર નાખવાનું છે। પનીરના બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરનું કરી દઈશું। ધીમો તાપ રાખવાનું છે। નહીં તો પછી પનીર બળી જશે। આવી રીતે સાતળી દઈશું બંને બાજુ મસ્ત મજાનું ગોલ્ડન બ્રાઉન કલરનું કરી દઈશું। અને અહીંયા પણ જોઈ લઈશું આપણે। મસ્ત મજાનું હજી થોડુંક આને થવા દઈશું, થોડુંક તેલ છૂટાય એટલે આપણે એની અંદર મસાલો કરી દઈશું। આનો બંને બાજુ આપણે સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું કરી દઈશું।
તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું આપણું પનીર મસ્ત મજાનું સતળાઈ ગયું છે, આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે, જોઈ શકો છો. આવી રીતે પણ ખાવાની મજા આવી જાય. અને અહીંયા પણ હવે આપણે જો મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આપણે મસાલો કરી દઈશું. જો હવે આપણે આની અંદર થોડું ઘણું ધાણા જીરું, બધા મસાલા આપણે સ્વાદ પ્રમાણે આપણે નાખી દઈશું. મરચું, પછી ધાણા જીરું પણ નાખીશું. પછી આપણે ટામેટાના ભાગનું મીઠું પણ નાખીશું અને કાશ્મીરી મરચું પણ નાખીશું. તો જો અહીંયા જોઈ શકો છો કે થોડું ઘણું મીઠું નાખીશું અને કાશ્મીરી મરચું પણ નાખીશું. હવે આને આપણે થવા દઈશું, હલાવીને ઢાંકણ ઢાંકી દઈશું. તો જો મસ્ત મજાનું તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે આ કેપ્સિકમ, પનીર અને સ્વીટ કોર્ન નાખી દઈશું આપણે, એટલે કે બાફેલી મકાઈ. અને પછી હલાવી દઈશું સરસ મજાનું. હવે આને 5 મિનિટ આપણે કૂક થવા દઈશું. અને અહીંયા જો આની અંદર થોડું પાણી વેડ્યું હતું એ પણ આની અંદર નાખી દઈશું. હવે સરસ મજાનું આપણે એને કૂક થવા દઈશું. તેલ બધો મસાલો ઉપર આવી જાય એવું તેલ છૂટું પડે એટલે આપણે હવે એને જોઈશું. જો હું ગરમ મસાલો નાખવાનું ભૂલી ગઈ છું, આપણે એની અંદર ગરમ મસાલો પણ એડ કરી દઈશું. અને આપણે એને ખાવા દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું તેલ આવી ગયું છે ઉપર. હવે આપણે આ ઘરની મલાઈ છે 2 ચમચી જેટલી, એ પણ નાખી દઈશું અને પછી હલાવી દઈશું. તો જો હવે આપણે એને હલાવી દઈશું મસ્ત અને થોડીક વાર થવા દઈશું. હવે આપણું થઈ ગયું છે શાક મસ્ત મજાનું તૈયાર. હવે આપણે કોથમીર પછી આની ઉપર નાખીશું. તો જો અહીંયા શાક થઈ ગયું છે, પણ આપણે કસૂરી મેથી નાખવાની રહી ગઈ હતી, એટલે કસૂરી મેથી નાખી દઈશું. અને અહીંયા જૈમિક ટેસ્ટ કરી થયું છે એમ. કેમ બેટા? હલાવી દઉં. બોલો કેવું છે? બરોબર થયું છે? હા ચલો હવે થઈ જ ગયું છે શાક. હવે આપણે કોથમીર નાખી દઈશું, સમારીને બંધ કરી દઈશું. જો આવા કોથમીર લીધી છે, સમારી દઈશું. બોલો કશું નાખવા નહીં, બધું બરોબર છે ને? ઓકે, તમને લોકોને ભાવે એટલે બહુ થઈ ગયું. તો જો અત્યારે હવે પરોઠા બનાવવાની તૈયારી ચાલી રહી છે શાક સાથે. તો અહીંયા મસ્ત મજાનું આપણું શાક તૈયાર છે, જોઈ શકો છો તમે. જો કેટલું મસ્ત લાગે છે. ચલો બધા આપણે સબ્જી ખાવા માટે. તો જો અત્યારના 2 વાગી ગયા છે, જમી કરી નવરા થઈ ગયા છે. અને જુલી અને લિયો બંને જો. અને વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ વરસાદ પડવાનું હોય એવું થઈ ગયું છે.
અને પવન પણ બહુ જ મસ્ત આવી રહ્યો છે. તો બસ 2 વાગી ગયા છે, જમી કરીને નવરા થઈ ગયા છે. અને અહીંયા લિયો, હે લિયો ને જુલી બેજો. શું જો બહુ જ એટલો સરસ પવન આવે છે અત્યારે, અને વાતાવરણ પણ ઓહો કોઈ કહી ના શકે કે અત્યારે 2 વાગી ગયા છે. એ પેલી બાજુ મસ્ત મજાના પોપટ બોલી રહ્યા છે બધા. પેલા આહા પોપટ બધા ઉડી ઉડીને જાય છે. અહીંયા જો કાબર ઝઘડતી હતી, બધી જતી રહી ઉપર દોડી. અહીંયા ગાય આવી ગઈ. તો જો અહીંયા જોઈ શકો છો કે મફળી શેકાઈ રહી છે આપણી. અડધી આવી શેકી અને અડધી આવી બાફી છે.